આવ કે વેલા આવી ગયેલે તું આ મન તો કહેવાય નહીં રહેતો આમ તો ભાઈ કે આ ચાના દોઈ લાયો તું તો આચવાથી લાવી લે તું અમાર ઘરથી અને આ ના સગાયો નહીં તો છોટું આ દોઈ છે ને પોલીસ પકડી જાય પા ચાના દોઈ લાવશું પણ તું અલા ના પકડો પોલીસ અલા કે પકડી જાય લે ભલે એના કરતી આવી દોરી લવાય પણ આ તો કે પોન ની અમાર ભાલા એટલે ભાઈ પોન ની હોય ગમે તે હોય પણ એના ના સગાય આપણે આ દોરી હાડી આ તો હું લાયો આદી હેડ ને ટપ્પુ એને જમ કરો એમ ખરો આપણે સગાવો એ તો પોલીસ હાજર એને પકડી જાય કે વાયરો આમાં કોણ આવો છોટું પતંગ લાયા બીજા હા ને બે ત્રણ પરે હતા ભાત અને કહેતા જવાનું એ તો લાંબા ના આવે હજી તો વાર રોજ ખતો મગર કા ડુંડા નામ હે મારા ગુંડા બોલે હું કહેતો કે ગુંડા ભાઈ આ વાયકણ પતંગ ચગાવવા જઈએ બરોબર બરોબર પણ બધા પતંગ કપાઈ દઉં તો સમ લે હું તો ના આવડ્યું તને સમ એમ ના આવડ્યું કે બધાનો પતંગ આપણે કાપી જાવ તો કાલે ત્યાં સગાતા એક પતંગ ઉભો રહ્યો તો એ તો હોતો નહીં આપણે બીજી જગ્યાએ આવે છે પડી ખબર અને ઓછા બદલે આપણો દાદાગીરી કઈ પતંગ લઈ લેવાના તું વાંધો ને કે પસંદ કરજો એમ વાત છે હા એમ ચોલે મારી વાતો પર વાહ આટલામાં કોઈનું ઊભું ના રહું છું કાપી નાખ બધો નેડ જુઓ ગુંડા ભાઈ હું પતંગ તો ચગાવું છું પણ નક્કી નહીં આપણું કપાય કે એનું કપાય બંધ દાદા તું પતંગ કામ કર ગુંડા ભાઈ જો તો ખરા પતંગ દેા કાળી કપાય છે લાગે છે એમ નહીં ગુંડા ભાઈ હું કહું છું બોલ બોલ તું તાર જો આપણે છે ને આટલા ટાઈમ પતંગ ચગાવજો ને તો આ પતંગ કાપતો નહીં ફાવે એટલે આપણે થોડું પાછળ રહેવાનું હતું વાત હાજી છે લે તારી આમ વાયકણ આપણે રહી જગાવશું તો બધા આપણું કાપી જશે હા આમ પાછળ જઈએ ને આમ કઈ ફટ દઈને ફટ લઈ કપાઈ જાય એમ નહીં આમ જવાનું લે પતંગ આવી જશો એ ગુંડા ભાઈ એ પતંગ આપણા નહીં પકડ રોજ ખાતા મગર કા ડુંડા નામ હે મારા ગુંડા અલ્યા ગમે તે વસ્તુ પડે ને તો તારે એમ કહી દેવાનું કે આ વસ્તુ ગુંડા ભાઈ ની છે પણ આ પતંગ પીવડાના આપણા નહીં આ પતંગ હવે આપણા છે તું યાર જલ્દી અરે આપણી પાન પતંગ ચગાવવા કરતા પણ ઓમ જો પેલા હેઠળ બાજુ જો એ પાછળથી જગા તું જોજે ખાલી ગુંડા ભાઈ આપણે ઈકને પતંગ ચગાવત ને તો કાપતા જ ના ફાવત પેલા તો ઓલે આપણું જ કપાઈ જો આટલા ચગાવીએ આપણે પતંગ કાઢ જો આ તો પેલા આપણે અને ગુંડા ભાઈ મારી વાત સાંભળો એ પતંગ આપણા નતા અલ્યા જો આમાં આપણે ગમે તે હોય ને આપણે વસ્તુ ઉપર દાદાગીરી કરી જ લેવાની પણ આમ એમ થોડું ચાલતું હોય છે ચમ લે હવે કોકની ફિરકી હોય હું કહું કે આ તો તમારી ફિરકી તો એમ થોડું ચાલે અલ્યા કઈ જ દેવાનું તું તાર આપણે ગુંડાભાઈ રોજ કથા મગર કા ડુંડા નામ હે મેરા ગુંડા સમકલે આપણે ગુંડાભાઈ આપણે બધી વસ્તુ પર રાજ કરવાનું તું મુકા તાર હું સરાવ પતંગ આ મુકા જવાનું મારે ઓવો હું ફિરકી પકડું લાવ તું જા લે હેડ ગુંડા ભાઈ કંટાળો આવે છે બધું આવજો લે એ બાર કાઢ એ મુકા ના તો કોમ જા એટલે આ સુધી પતંગ સગાવે છે કે નહીં કરી તું એ અરે લોટ જગાયા પતંગ તમે નહીં જગાયા એટલા તો બીજે જગાયા તો ખબર સમ નહીં પડતી તાને તમારે ના કહેવાય આટલે આમ જા. આમ જતો તો
હા બધા પતંગ ચગાવો ને એ જઈને મારે ચેક કરવું પડશે. ચાઇના દોરીનો પ્રતિબંધ છે તોય તો નાના ચાઇના દોરી લઈને આવે છે રે. પોલીસ આવે છે. આ ક્રિકેટ ટપુ બે કહેતા હતા કે પોલીસ આવશે તેમ પકડવા. હું આનું કરું. વારો તો ઓમ છે. પેલા ખબર નહીં પડતી એ મુકાવા જઈએ તા ને. તમે કીધું કોમ થાય ઓય પતંગ લેતા પણ અહીં કહેવાનું હું તો લ્યો શું કહેતો તો? વારો ઓમ છે ઓમ. રોજ खाता हूँ मक्के का ढूंढा नाम है मेरा गुंडा ते ओम मुकावा था भाई तू ઓમ છે ઓમ નહીં तो ओम जा खबर तू આ ટીમ મેં કહું ઉભો રહ મુકાય જલ્દી લે ફિરકી પકડવા પણ થકવા તો દિયો પતંગ હરખો ભલે ફિરકી પકડવા તો આય તું જલ્દી લાવ જલ્દી આવા દે લે અરે એક આ પોલીસ આવે છે ને તો આવું એ તું કઈ બોલતો નહીં. અલ્યા તમે ચાઇના દોરી તો નહીં વાપરતા કે? ના સાહેબ જોયા આમાં તો આવી દોરી આમાં પાંડો. અને જો હું તમને કહું તો આટલા એરિયામાં કોઈ બી ચાઇના દોરી લાવી હોય તો મને જોણ કરી દેજો તમે. ના સાહેબ એવું તો કોઈ આવ્યું નહીં અમે જ જોયા. આ તો આમાં પેલી દોરી છે. હા તો દેખાય જ મને. કારણ કે જો ચાઇના દોરીનો પ્રતિબંધ છે તોય અમુક લોકો સોનો દોરી લાવીને વાપરે છે અને એ જેટલું બધું નુકસાન થાય છે ને એ હજુ ખબર નહીં. ના સાહેબ પણ અમે એવું કા લાવીએ. હું કહું છું પતંગ કેવો સગાવે? બોલ કે પણ કેવો પતંગ સગાવે? જોરદાર આ પેલા ચોરી કરેલો પતંગ આ પાછો એવું છે કારણ હું બરોબર હા. છે સોરી કાલું સારું છે કતાન લે આપણા પડ્યા પણ કિન્યા જ બોધવાની બાકી છે. આવડું સગાવે છે પણ આપણે એકલોનું પેલો મને પાછળ સગે ના આપણે હું શું કરું કે અમે આપે તો લબુ કરશી આપ કપાઈ હાથમાં થોડા મેં પછી શું કરું અરે ગુંડાભાઈ હું કહું છું હા એ મને સગા આલ્યો તો પતંગ એટલે આખું થોડી મારો વારો પૂરો થાય એટલે આલું હું હા. બે ત્રણ કાપું પણ કોઈનો પતંગ જ નહીં શકતો કોનું કાપજો. બોલે ને કહું લે બોલું લે વધારે અને હમણાં મારી બીજી વાત હા કાટલામાં બીજું કોઈ પતંગ જગાવે છે? બીજું તો પેલા એતરમાં ચગાવું છે અડધા. આ પેલા દેખાય જ ને બે જણા. આ ઈકણ છે. વાંધો નહીં હું ઈ ચેકિંગ કરી આવું છું પણ જો મારી વાત સાંભળો કે તમારા આજુબાજુ કોઈ ચાઇના દોરડી લાવે તો તમે પતંગ ચગાવવા દેતા નહીં. ના બરાબર સાહેબ, ને? તમને જોણ કરશું ભાઈ. અને મને જોણ કરી દેજો હું તાત્કાલિક આવી જઈએ બરાબર. હા હા રેડો હું ચેકિંગ કરી આવું. કે દબા સર આવે તાર કપાઈ ગયું. હાવ અરે હમણાં તો નતો તું એકણ. અલા તો આગળ તો દોરી પડાડે છે વાપરતો તો. અરે આ સાહેબ આયા તા ને તાણ હું લાય તાર દોરી લાવજે જ છે. ઓલો ચો માપા હશે દોરી. અલે ફિરકી તો હમણાં લઈને આવ્યો તો તું. ફીકી નહીં રીલ હતું એ આ તો તે રીજો નવી પણ ન માપા. આ હોય ચોકત હશે અલા નવી અલે હાલ તમે પોલીસ પકડ્યો જ બોલ પણ આનો આધાર જ નતો ને. એટલો રાત લઈ જજો ને જો મેક્યા જ ના લે રીલ તું. અલા નવી મેં એ હું ઘેર જઉં તાં. ઘેર શું કરવા? બીજો પતંગ લઈને આય પતંગ જ નહીં. ગુંડાભાઈ મને તો આલો સગા. લે ભાઈ તું સગાય બસ રાજી હા એમ રાજી ઓવા ઓવા પતંગ ફાટી જજી. માર પર છે લે હું પતા મેં ખારા તા નહીં પછી હું જોઉં તું શું સગાવું છું પછી તને આગળ સગાવ મોકલે હું પતંગ આયા ખોળાઈ રહે એવું થાય. વાયરો થોડો વધારે આવી ગયો છે. લે જીગા હા લે બેલેન્સ કરાવવાનું છે આપડે ચાંદુ કરાયું નહીં અલે પટ્ટી શું કરું પણ અને પૈસા મને મળતા નહીં તો જોઈ જજો પૈસા. લે હવે મારા પાણ જ રહેતા નહીં ને તો આ જોઈ જજો. મારે ગુંડાભાઈ નવો ફોન લાવવો હતો તે જાણ મેળવશે. તારા ફોન લાવો
લાપો જ પડશે ખબર સેકન્ડ હેન્ડ કોરી પેલો કીપેડ પેલો સોપો વાળો એ જ ને એવું નહીં જોતો ફોન તાન લે નવું સોળાનો ટચિંગ વાળો હું ટચિંગ વાળો તારું કહું લે જોવા. તો ખરા એ ભાઈ હા સાહેબ ચોના છો તમે? સાહેબ બાજુના ગામના અમે ઓવા બાજુના ગામના બાજુના ગામના છે એમ? વાહ હું થયું કે માનો પૂછા કોઈ લઈ તો નહીં આવ્યો તું નહીં ગુંડા ભાઈ મને તો ખબર નહીં તમે સોનો મન આતો હોય તો ચોરી કરી આવ્યા હોય તો અલ્યા, પછી- પણ તને લીધા વગર હું ચોરી કરવા જઉં જ ના એકલો આ તો જ્યાં હોય હું વળી. સાહેબને પૂછી લઉં બોલો સાહેબ હું થયું તમારે આજે અમારા એકાઉન્ટ આબુ પડ્યું ઓ તારે એક બાજુ ગુનો કરવાનો અને પાછું સાહેબને પૂછવાનું કે ચમ આપવું પડ્યું. ગુનો કામ પણ સાહેબ જો અમારે કોમ નહીં ગુનો કરવાનો હવે તમારા મોઢા ઉપરથી જ એવું લાગે છે કે તમે ગુનો કર્યો છે અને પાછા સાહેબને સમજાવે છે કે ગુનો નહીં કર્યો. ના ના સાહેબ ઓવા, અમે- ઓવા. અલ્યા આવું એમ નહીં ગુંડા ભાઈ એટલે આપણે થોડા એવા લાગીએ છીએ રોજ ખાતા મકઈ કા ગુંડા નામે મારા ગુંડા જોલે આપે ગમે તે કર્યો પણ તારા કોઈ કશું કહેવા નહીં સમ કે આપે બે છીએ ગુંડા ફરી ખબર ડાયલોગ ઈકર મારો કે સાહેબ આગળ. પેલો પતંગ ખોલી પેલું ખળાઈ રહ્યા સાહેબ ને સમજાવ હું હા કા જો સાહેબ અમે તો સાદા સીધા માણસ છીએ અમે કશું ખોટું કામ કરતા નહીં બરોબર. તો આ પેલું છે તાણે સાહેબ પતંગ ભર્યા છે તું અમે છે ને અમે વાવ પૈસા પતંગ લાવતા એક પતંગ પીને ખરીદ્યો એક પેલો પતંગ ભર્યો અને એક સગસ અને બીજા પડે આપણા પતંગ આવું છે તાણે. ગુંડા ભાઈએ કીધું તો છે કે કોઈ પણ વસ્તુ હોય ને તો મારું નામ લઈ લેવાનું ગુંડા પર નામ આલવા દે છે એમ કે ખોટું પછી મને એરા મારું ના કરતી બોલાડો આ કનું છે સાહેબ એ ગુંડા ભાઈ નું તમારું છે એમ ને? સાહેબ હજુ આ રીલ મારો નહીં પકડો તમે પેલા તમે હરખાવ કરો. સાહેબ આ રીલ મામા નહીં એક તો ગુનો કર્યો છે ને હવે માનવાનું નહીં. લે આ તારી આ રીલ મારો નહીં મને મારો સાહેબ લાગે હાથ તો જ્યાં બોલો હવે કનું છે? આ મારું રીલ નહીં હજુ કેટલા વખત જુઠ્ઠું બોલજો? લાગે છે કેટલા વખત જુઠ્ઠું બોલજો તમે? સાહેબ કેટલા એટલે નહીં મને એ ગુંડા ભાઈ નું જ છે ગુંડાભાઈ નું છે એમ ને? ઓવા. તો ગુંડાભાઈ નું આજે આઈસ સાહેબ, બન્યું. સાહેબ. આઈસ બન્યું. પણ મારશો નહીં તમે મને લઈ લો પણ મારશો નહીં તમે પણ તમને ખબર છે કે આપણા દેશમાં પ્રતિબંધ છે દોયડીનો, તો આ દોયડી લાયા છો તમે? સાહેબ આ દોરી હું લાવ્યો જ નહીં પેલા તો હજુ તો સાહેબ માનતા એ ચોરી કરી લાયા છે બંધ રાખી લે તું ચોરી કરી છે એમ ને? ના સાહેબ ચોરી નહીં કરીશું હું તમારા મોઢા પરથી એવું લાગે છે કે તમે ચોર છો અને ચોરી કરીએ છે. સાહેબ આ પેલી ફીરકી છે ને એ મારી ફીરકી છે મેં સગાવાળું સાહેબ એનું પતંગ તમે જુઠ્ઠું વાયકન તમે નહીં સાચું બોલો. તમે હેડો ફટાફટ ગાડી મેડો. તમે જો હેડો હેડો હેડો. હા સાહેબ ગુંડા ભાઈ આવજો અરે આ તારી ગુંડા ભાઈ રાજા વકાયા છું કેટલા દાડે મને હેરાન કરતા હતા મને એવું થતું હતું કે ના તો પોલીસ પાસે પકડાઈ દઉં પણ આ ચીકર અરે આ પણ આ રીલ કોણ મેકી ગયું શીખર પણ અમે તો લાયા નહીં કોઈ ગુંડા ભાઈ ફસાત ઓક ને નતું મેક્યું આ એવું જ લાગે છે અમારા પાસે તો હતું જ નહીં રીલ ત્યાં અમે ગુંડાભાઈ પકડીને લોસાઈ થયા છે ને અમે દયા આવે તો ગુંડાભાઈ પર પણ અમે શું કરું